નમઃ શિવાય મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જીવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અધિક માસ પુરુષોત્તમ માસમાં જે વેધૃતિ યોગ આવે છે તેના વિશે આપણે આ વિડીયોમાં જાણીશું. જે વેધૃતિ યોગના સ્વામીની દિતિ માતા છે, જે અસુરના માતા છે, અને ખાસ કરીને રુદ્રદેવની પૂજા, ભગવાન વિષ્ણુની પૂજા, શિવજીની પૂજા કરીને આ વેધૃતિ યોગ કે જે અનિષ્ટકારી યોગ મનાય છે, અશુભ મનાય છે, તેમાં પણ શુભ ફળની પ્રાપ્તિ કેવી રીતે કરવી તે વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. અને વેધૃતિ યોગના મુહૂર્ત વિશે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ મિત્રો. જેમ વ્યતિપાત યોગનું ઘણું મહત્વ છે, ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને વ્યતિપાતનું વર્ણન સાંભળવાની ઈચ્છાથી જે કથા કહી હતી કે એક સમયે ચંદ્રમાએ પોતાની ગુરુપત્ની તારાનું હરણ કર્યું, આથી સૂર્યએ ચંદ્રને ઠપકો આપ્યો. આથી ચંદ્રએ રોષે ભરાડીને ક્રોધ દ્રષ્ટિ કરી. સામે સૂર્યનારાયણે પણ ક્રોધ કર્યો. આમ બંનેના અરસપરસના ક્રોધથી જે દ્રષ્ટિપાત થયો તેનાથી એક મહાપુરુષ પ્રગટે છે, જેનું નામ વ્યતીત છે. તેને પૂજનાર મનુષ્ય પુત્રવાન, આયુષ્યવાન, ધનવાન અને આરોગ્યવાન થશે, તેમ માર્કંડે મુનિએ યુધિષ્ઠિરને વ્યતિપાત વ્રતની કથા પણ કહેલી. તેવી જ રીતે પુરુષોત્તમ માસમાં વેધૃતિ યોગ આવે છે ત્યારે તે દિવસે કરેલા વ્રતમાં જે સ્નાન, દાન, યજ્ઞ આદિ વિધિપૂર્વક કરવામાં આવે તેના મનની તમામ ઈચ્છાઓ, આશાઓ પુરુષોત્તમ ભગવાન પૂર્ણ કરે છે. આમ જોઈએ તો વેધૃતિ યોગ તે અશુભ માનવામાં આવે છે. ઋષિ કશ્યપના પત્ની અદિતિ કે જે દેવતાઓના માતા હતા અને દિતિ કે જેઓ અસુરોના માતા હતા, તે દિતિ આ વેધૃતિ યોગના દેવતા છે. અસુરો અથવા રાક્ષસોના માતા આ દિતિથી સંબંધિત આ વેધૃતિ યોગ બને છે, જેમાં 27 યોગ અને 27મો યોગ જ વેધૃતિ યોગ છે. આ યોગમાં નવી શરૂઆત કરવી, શુભ આયોજન કરવું તે વ્યર્થ જાય છે. કહેવાય છે કે આ વેધૃતિ યોગ લોકોના જીવનમાં બાધાઓ અને કઠિનાઈ લાવે છે અને બાધા પેદા પણ કરે છે. આ યોગ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું વર્જિત મનાય છે. આ પરિણામે જીવનમાં અસફળતા, કઠિનાઈ, સ્વાસ્થ્ય સમસ્યા અને ધનની પણ સમસ્યા, ગરીબાઈ આવે છે. આમાં વેધૃતિ યોગ અશુભ માનવામાં આવે છે. હવે આપણે જાણી લઈએ વેધૃતિ યોગ આ અધિક જ્યેષ્ઠ માસમાં ક્યારે પડે છે. વેધૃતિ યોગનો પ્રારંભ થાય છે 6 જૂન 2026 લગભગ સવારે 10 વાગ્યાની આસપાસ, જે આ વેધૃતિ યોગ સમાપ્ત થાય છે 7 જૂન 2026 સવારે 10 વાગ્યાની આસપાસ. આમ 10 વાગ્યાથી લઈને બીજા 10 વાગ્યા સુધી આ વેતૃ યોગ પડે છે. આ યોગમાં કરેલ સ્નાન, દાન, જપનું ફળ 1 લાખ ગણું મનાય છે. વેધૃતિ યોગ દરમિયાન સવારથી જે વેધૃતિ યોગ આરંભ થાય છે ત્યારથી જ દાન, પુણ્ય, સ્નાન આદિ કરવાથી, જાપ, યજ્ઞ કરવાથી તેનું શુભ પરિણામ આવે છે. જે જાતકો આવા યોગમાં જન્મેલા હોય છે તેઓ પણ આ દિવસે ભગવાન શ્રી નારાયણની, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ઉપાસના કરે અને દાન પુણ્ય અવશ્ય કરે, વ્રત જપ કરે તો તેને શુભ પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય છે. આ વેધૃતિ યોગમાં યાત્રા કરવી શુભ મનાતી નથી. કોઈ કાર્યની શરૂઆત કરીએ તે પણ અટકે છે. માટે આ યોગમાં જો ઈશ્વરની આરાધના કરવામાં આવે, પૂજા ભક્તિ કરવામાં આવે તો લાભદાયી પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ ઘરના લૌકિક કાર્ય પણ કરવા નહીં. કોઈ કાર્યની શરૂઆત ન કરવી, ખરીદી ન કરવી જોઈએ. આ વેધૃતિ યોગના દિવસે વ્રત પણ રાખી શકાય છે. વેધૃતિ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને પવિત્ર થઈને દ્વાદશીના દિવસ દરમિયાન ઘી, દૂધ, સાકર, મધ, શ્રીફળ, તલના લાડુ, પાન, સોપારી આદિ 16 વસ્તુઓનું દાન કરવું જોઈએ, જેથી તેને બધા સુખોની પ્રાપ્તિ થાય, શાંતિ પ્રાપ્ત થાય અને મોક્ષના અધિકારી પણ બનાય છે. સંતાન સુખની પ્રાપ્તિ અર્થે પણ આ વેધૃતિ યોગનું વ્રત કરાય છે. માટે ખજૂર, કેળા, તલનું દાન બ્રાહ્મણોને કરવું જોઈએ. આ વ્રતથી બહેનોને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વેધૃતિ યોગ પ્રહલાદજીએ પણ કર્યું હતું. તેના પ્રભાવે કરીને તેને રાજ્ય પ્રાપ્તિ થઈ હતી. નારદ મુનિએ ઇન્દ્રદેવને પણ આ વ્રતનું મહાત્મય સંભળાવેલું હતું. ઇન્દ્રદેવે પણ વ્રતદાનના પ્રભાવે ઇન્દ્રાસન પ્રાપ્ત કર્યું હતું.
આ દિવસે ગાય માતાનું દાનનું પણ ઘણું મહત્વ છે. જો કે અત્યારે સમય એવો છે કે ગાયનું દાન કરવું તે યોગ્ય મનાતું નથી. માટે ગાયની ચાંદીની મૂર્તિ છે, માટીની મૂર્તિ છે, તે મંદિરોમાં દાન કરી શકાય છે. કહેવાય છે કે વેદધૃતિ યોગ અને બારસ હોય ત્યારે ગાયનું દાન કરવામાં આવે. ચાહે આપણે સિમ્બોલિક રીતે પણ ગાયનું દાન કરીએ તો અંત સમયે વેતરણી નદી પાર કરવામાં સહાયક ગાય માતા થાય છે. આ દિવસે જે પિતૃઓને પિંડદાન કરે છે, યજ્ઞ યાગાદિ કરે છે, તેને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને ઘીનું દાન કરવાથી પણ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. વસ્ત્રદાન આજના દિવસે જો કરવામાં આવે તો વૈકુંઠ ધામમાં વાસ થાય છે. કપૂરયુક્ત તાંબુલ અર્થાત પાનનું દાન કરવામાં આવે તો પૂર્વજોનો ઉદ્ધાર થાય છે. ભગવાનની સેવામાં પણ તાંબુલ ધરી શકાય છે. જેમ વ્યતિપાત યોગ છે તે જ રીતે વૈધૃતિ યોગનું પણ મહાત્મય છે. માતા દિતિની કે જે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના માતા હતા તેમની પૂજાનો મહિમા છે. આ વેધૃતિ યોગનું વ્રત જો બહેનો કરે તો તેમને વિધવાપણું આવતું નથી એવું પણ શાસ્ત્રમાં કહેવાનું છે. શ્રદ્ધાનો વિષય છે. ઈશ્વરની પ્રાર્થના પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય તેવા આ યોગ છે, જેમાં આપણે ભગવાન પુરુષોત્તમની પૂજા કરીને આ પુરુષોત્તમ માસમાં લાવો લઈ શકીએ છીએ. આમ તો દર માસે વ્યતિપાત યોગ અને વૈધૃતિ યોગ આવે જ છે, પરંતુ આ પુરુષોત્તમ માસમાં આવેલ વ્યતિપાત યોગ અને વૈધૃતિ યોગ બંનેનું ઘણું મહત્વ છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે ભગવાન પુરુષોત્તમની સેવા પૂજા કરીને ધૂપ દીપ નૈવેદ્ય કરીને આરતી ઉતારાય છે, દક્ષિણા અપાય છે અને ત્યારબાદ યજ્ઞ યાગાદિ દાન પુણ્ય કરવું જોઈએ, જેથી વેદ યોગનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. આખા દિવસમાં ગમે ત્યારે આ દાન પુણ્ય કરી શકાય છે. ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરાય છે જેથી જીવનમાં સુખ શાંતિ બની રહે, આરોગ્ય સૌભાગ્ય બની રહે. કારણ કે વેદરીતિ યોગ તે યોગ સારું કહેવાતો નથી, પરંતુ પુરુષોત્તમ માસમાં આ યોગનું મહત્વ અધિકથી અધિક શુભ ફળ આપનાર બને છે. આ પુરુષોત્તમ માસમાં પ્રભુની સેવા પૂજા સાથે આ યોગની શાંતિ પણ થાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આવજો મિત્રો.